તો પછી જનતાએ વિચારવાની જરૂર છે કે ખતરામાં કોણ છે. કોઈ ધર્મ ખતરામાં છે કે રાજનેતાઓની ખુરશી, એની સત્તા, એની પાવર, એનો તાકાત ખતરામાં છે? એ જનતાએ વિચારવાની જરૂર છે. જે દેશમાં આપણે સનાતન ધર્મની, હિન્દુ ધર્મની વાતો કરીએ છીએ, શું તમને ખબર છે કે એ દેશની અંદર કેટલા કતલખાનાઓ ચાલે છે? ભારત સરકારના FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ દેશમાં અંદાજે 4671 જેટલા કતલખાના સક્રિય લાયસન્સ ધરાવે છે. શબ્દ ઉપર ભાર મૂકું છું, સક્રિય લાયસન્સ ધરાવતા અંદાજિત 4671 કતલખાના આવેલા છે અને આ નોંધાયેલા છે. હવે તમે વિચાર કરો કે નોંધાયેલા ન હોય એવા ગેરકાયદેસર પણ કેટલા કતલખાના હશે. આ ઉપરાંત ગુજરાતની સીધી વાત કરવામાં આવે તો ગુજરાતમાં મુખ્યત્વે મોટા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કતલખાનાઓ કાર્યરત છે. 2025-26ના અહેવાલો મુજબ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલું કતલખાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. સુરતના સલાબતપુરા અને રાંદેર વિસ્તારમાં આવેલા કતલખાના સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત છે. રાજકોટમાં પણ છે અને આ સિવાય વડોદરા, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં પણ સ્થાનિક તંત્ર દ્વારા નિયંત્રિત નાના એકમો આવેલા જ છે.